હેલો ગુજરાતી ભાઈઓ, અમે આવી ગયા છીએ ભાવનગર. ફોજીભાઈ, અમારા મોટું પાટલું ઉપર વિડીયો બનાવો, તમારો વિડીયો વાયરલ થઈ જશે. આ વર્ષે કપાસ કેવો થશે પતલું? દેખાવમાં તો બહુ સારો લાગે છે. તો મિત્રો, આવા મોટું પતલુંના વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અત્યારે ટ્રેન્ડિંગમાં છે. મિત્રો, આ વિડીયોમાં એવું હોય છે કે અમુક લોકો મોટું પતલું પાસે તેના દુકાનનું પ્રમોશન કરાવે છે, અમુક લોકો તેના બિઝનેસનું પ્રમોશન કરાવે છે અને અમુક લોકો તો મોટું પતલુંને તેના ગામડામાં અને તેના ખેતરમાં પણ લાવી રહ્યા છે અને અમુક લોકો તો મોટું પતલુંને તેના ઘરમાં પણ લાવી રહ્યા છે. આવા વિડીયો બનાવી અને અપલોડ કરે છે, લાખોમાં વ્યૂઝ મેળવે છે. તો મિત્રો, તમે પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ પર તમારો વિડીયો વાયરલ કરવા માંગો છો તો આ સમયે આવા વિડીયો બનાવીને અપલોડ કરો, તમારો વિડીયો પણ વાયરલ થઈ શકે છે. અને હા મિત્રો, તમને પહેલાં કહી દઉં, આવા વિડીયો બનાવવા માટે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. આવા વિડીયો તમે બિલકુલ ફ્રીમાં બનાવી શકો છો. તો મિત્રો, હવે વાત કરીએ કે આવા વિડીયો કઈ રીતે બનાવવા. બધું જ આ વિડીયોની અંદર શીખવાડી છે. એક નાનકડી એવી રિક્વેસ્ટ છે મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓલ પર કરી દેજો, જેથી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. જય હિન્દ મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી. તો મિત્રો, વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે આવા ફોટા બનાવી લેવાના છે. ફોટા બનાવવા માટે તમારે ચેટ જીપીટીની અંદર આવવાનું છે. ચેટ જીપીટીમાં જે પ્લસનું આઇકન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી અને તમારે જ્યાં પણ મોટું પતલુંને લાવવાના છે તે જગ્યાનો ફોટો તમારે ત્યાં ચેટ જીપીટીમાં અપલોડ કરી લેવાનો છે. દાખલા તરીકે મેં આ એક ખેતરનો ફોટો લીધો છે. આ રીતે તમારે પણ જે જગ્યાએ મોટું પતલુંને લાવવાના હોય તે જગ્યાનો ફોટો અપલોડ કરી લેવાનો છે. અપલોડ કર્યા બાદ મિત્રો, તમારે મોટું પતલુંને જ્યાં પણ ઊભા રાખવા છે તેવું તમારે તેની અંદર લખી લેવાનું છે. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે, આ ફોટાની અંદર કપાસની એક સીધી લાઇનની બંને બાજુ જે ખાલી જગ્યા છે તેની અંદર એક બાજુ મોટું કાર્ટૂન અને બીજી બાજુ પતલું કાર્ટૂન ચાલ્યા આવતા હોય તેવો ફોટો બનાવીને આપો. આ રીતે મિત્રો, તમારે જ્યાં પણ મોટું પતલુંને ઊભા રાખવાના છે તેવું તમારે લખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, જે એરો બટન બાજુમાં છે તેને તમારે ક્લિક કરી અને સેન્ડ કરી દેવાનું છે. સેન્ડ કર્યા બાદ મિત્રો, તમે જોઈ શકો છો ચેટ જીપીટી આપણને 1 જ મિનિટની અંદર ફોટો બનાવીને આપી દીધો છે. આ ફોટાને મિત્રો, તમે જે ઉપર એરો બટન દેખાય છે તેની ઉપર ટચ કરી અને તમારે ગેલેરીમાં સેવ કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો, ચેટ જીપીટીની અંદર જ આપણે વિડીયો બનાવવાનો પણ પ્રોમ્પ્ટ લેવાનો છે. તો મિત્રો, જેવા પણ તમારે ડાયલોગ બોલાવવાના હોય તેવા ડાયલોગ તમારે અહીં લખી લેવાના છે. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે, ગીવ મી પ્રોમ્પ્ટ. આ ઇમેજ પરથી ગૂગલ ફ્લો મ્યુઝિક પરથી વિડીયો જનરેટ કરવા માટે પ્રોમ્પ્ટ આપો, જેમાં મોટુંનો ડાયલોગ હોય, આ વર્ષે કપાસ કેવો થશે પતલું? દેખાવમાં તો બહુ સારું લાગે છે. અને પતલુંનો ડાયલોગ હોય, એ તો વરસાદ ઉપર આધાર છે મોટું. આ રીતે મિત્રો, તમારે જેવો પણ ડાયલોગ હોય તેવું બધું અહીંયા લખી અને આ રીતે તમારે પ્રોમ્પ્ટ મેળવી લેવાનો છે. પ્રોમ્પ્ટ મેળવવા માટે મિત્રો, એરો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું નીચે પ્રોમ્પ્ટ લખીને આપી દેશે. તમે જોઈ શકો છો મિત્રો, ચેટ જીપીટીએ આપણને પ્રોમ્પ્ટ લખીને આપી દીધો છે. આ પ્રોમ્પ્ટને મિત્રો, તમારે અહીંથી કોપી કરી અને હોમ બટનથી ડાયરેક્ટ બહાર નીકળી જવાનું છે. ત્યારબાદ મિત્રો, તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરની અંદર આવી જવાનું છે. ક્રોમ બ્રાઉઝરમાં આવ્યા બાદ મિત્રો, તમારે અહીંયા સર્ચ કરવાનું છે ગૂગલ ફ્લો એઆઈ. આ રીતે ગૂગલ ફ્લો એઆઈ લખીને તમારે સર્ચ આપી દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણી વેબસાઇટ ખુલ્લી ગઈ છે. મિત્રો, આની અંદર તમારે ક્રિએટ વિથ ગૂગલ ફ્લો લખેલું છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે. ટચ કરશો એટલે મિત્રો, તમને અહીંયા ઈમેલ આઈડીથી લોગિન કરવાનું કહેશે. તમારે મિત્રો, કોઈ પણ તમારી જીમેલ આઈડીથી લોગિન કરી લેવાનું છે. બધી જ જીમેલ આઈડી તમને અહીંયા શો કરશે. તમે કોઈ પણ જીમેલ આઈડી ઉપર ટચ કરશો એટલે તો મિત્રો તમારું લોગિન થઈ જશે. ત્યારબાદ મિત્રો, તમને ન્યૂ પ્રોજેક્ટ નામનું એક ઓપ્શન દેખાય છે નીચે, તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો આવું એક ઇન્ટરફેસ ખુલશે. ત્યારબાદ મિત્રો, તમને નેનો બનાના 2 નામનું જે નીચે લખેલું દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી અને વિડીયો ઉપર સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, તમારે 1x ઉપર સિલેક્ટ કરી દેવાનું છે, જેથી એક જ વિડીયો બને. અને નીચે તમે જોઈ શકો છો મિત્રો, કેટલી સેકન્ડનો તમે વિડીયો બનાવવા માંગો છો તે તમારે સેકન્ડ સિલેક્ટ કરી લેવાની છે. આ રીતે મેં 10 સેકન્ડ સિલેક્ટ કરી છે. ત્યારબાદ મિત્રો, તમે જો રીલ ફોર્મેટમાં બનાવવા માંગો છો તો 9:16 સિલેક્ટ કરો. લોંગ વિડીયોમાં બનાવવા માંગો છો તો તમે 16:9 સિલેક્ટ કરી અને આ રીતે 12 ટચ કરશો એટલે તમારું વિડીયો સિલેક્ટ થઈ જશે. મિત્રો, આની અંદર તમારે જે પ્રોમ્પ્ટ તમે કોપી કર્યો છે તે તમે અહીંયા ટચ કરી અને લાંબા સમય સુધી ટચ કરશો એટલે મિત્રો પેસ્ટનું ઓપ્શન ખુલશે. તો તમારે એ પ્રોમ્પ્ટને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, તમને એક નાનકડું પ્લસનું આઇકન દેખાય તેની ઉપર તમારે ટચ કરવાનું છે. ટચ કર્યા બાદ મિત્રો, તમને બીજું એક એરો બટન દેખાય છે અહીંયા, તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે.
ટચ કરશો એટલે તમારી ગેલેરી ખુલ્લી જશે. મિત્રો તમે જે પણ ફોટો તમે ડાઉનલોડ કર્યો હતો જે ChatGPTમાંથી તેને તમારે અહીંયા સિલેક્ટ કરી અને ડન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમે 1 મિનિટની રાહ જોશો એટલે તમારો ફોટો એડ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો એડ થઈ ગયો છે. મિત્રો ત્યારબાદ તમારે જે ફોટાની ઉપર જ એકવાર ટચ કરવાનું રહેશે. ટચ કરશો એટલે આ રીતે ફોટો મોટો થઈ જશે. ત્યારબાદ મિત્રો તમને નીચે એક વ્હાઇટ કલરનું એરો બટન દેખાય છે તેની ઉપર તમારે ટચ કરીને સેન્ડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો આપણા વિડીયો બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આની અંદર 1 થી 2 મિનિટની તમારે વાટ જોઈ લેવાની છે એટલે તમારો વિડીયો બનીને આવી જશે. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો બનીને આવી ગયો છે. તો ચાલો આપણે જોઈએ વિડીયો કેવો બન્યો છે. આ વર્ષે કપાસ કેવો થશે પતલુ? દેખાવમાં તો બહુ સારો લાગે છે. એ તો વરસાદ ઉપર આધાર છે મોટું. ત્યારબાદ મિત્રો તમને નાનકડું એવું એક ડાઉનલોડનું બટન દેખાય છે સેન્ટરમાં. તેની ઉપર તમારે ક્લિક કરી અને આ વિડીયોને તમારે 1080pમાં ડાઉનલોડ કરી લેવાનો છે. 4Kમાં નહીં થાય મિત્રો, આ ફ્રી પ્લાનમાં 1080pમાં જ થશે. તો મિત્રો તમારે 1080pમાં ઉપર ટચ કરી અને તમારે વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. ચાલો આપણે હું તમને ગેલેરીમાં જઈને પણ બતાવી દઉં કે મારો વિડીયો કઈ રીતે લાગે છે. કેવો થશે પતલુ? દેખાવમાં તો બહુ સારો લાગે છે. એ તો વરસાદ ઉપર આધાર છે મોટું. આ રીતે મિત્રો તમે આ વિડીયો જનરેટ કરી શકો છો. મિત્રો જો તમારે આમાં ક્રેડિટ ખતમ થઈ જાય તો તમે બીજી જીમેલ આઈડીથી લોગિન કરીને આવા વિડીયો તમે કન્ટિન્યુ બનાવી શકશો. તો મિત્રો આ રીતે તમે આવા વિડીયો બનાવી શકો છો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ટેક ગુરુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવા એક દિવસે નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.